નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત, માંગરોળ માળીહાટીના વિધાનસભા પ્રભારી. આજે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર અને ભાજપના માળીહાટીના હાટી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી બચુભાઈ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને મેં રાજીનામામાં એને સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે કે લાંબા સમયથી ખેડૂતો સાથે આ ભ્રષ્ટ ભાજપ અન્યાય કરી રહી છે. ખેડૂતોના હિત માટે હું ભ્રષ્ટ ભાજપ છોડું છું. અમે પણ ખેડૂતોને, સારા અને સજ્જન લોકોને આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનની યાત્રામાં જોડાઈએ. બચુભાઈ સિસોદિયા એક જ નહીં, તમામ સમાજના આગેવાનોને વિનંતી અને આગ્રહ પણ એ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ નવી રાજનીતિ બદલીએ. ટૂંક જ સમયમાં ભાજપના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. માળીહાટીના તાલુકામાં ટૂંક જ સમયમાં 2000થી વધારે લોકો રાજકીય આગેવાનો સાથે જોડાવા જઈ રહ્યા છે. ત્યારે હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં આવવા બદલ અને પધારવા બદલ હાર્દિક નિમંત્રણ પણ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આ ક્રાંતિની લડાઈમાં આપ સર્વ અમારો સાથ અને સહકાર આપો એવી વિનંતી. જય હિન્દ, જય ભારત.